હાઈ મેન્યુફેક્ચરર આજે આપણે વાત કરીશું ROI ની. આપણે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરીએ તો તેમાં સૌપ્રથમ જોઈએ છે કે એનો ROI આવે છે કે નહીં. કોઈ પણ પ્રોડક્ટ ને લેતા પહેલા આપણે એનો ROI ચેક કરવું પડે. મેં 200 કરતા વધારે બી CNC ની કંપનીમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા છે અને મેં એક બહુ જ સારી વસ્તુ જોઈ છે જેમનું જે ROI આવે છે એ ઘણું સારું હોય છે. મારે સોફ્ટવેરની પોલિસી એવી છે કે દર વર્ષે એમને લેવું પડે, એટલા માટે ROI ખૂબ મહત્વનું છે. તો ROI કેવી રીતે ગણાય છે કે આપણે CNC ટર્નિંગ ની વાત કરીએ, યુનિવર્સલ ટર્નિંગ મશીન છે એમની વાત કરીએ તો દરેક મશીનનો કલાકનો રેટ હોય છે કે માની લો 1 કલાકના 500 રૂપિયા કે 400 રૂપિયા વોટેવર એ પ્રમાણેનો રેટ હોય છે. તો જ્યારે આપણે સોફ્ટવેરથી પ્રોગ્રામિંગ કરતા હોય છે તો આપણો મેન્યુઅલ પ્રોગ્રામિંગનો બધો ટાઈમ આપણો એલિમિનેટ થાય છે. ફોર એન એક્ઝામ્પલ કે આપણે ડ્રોઈંગ રીડ કરવાનો, ટૂલ સેટ કરવાનો, ટૂલ વિચારવાનો, એની અંદર આપણો ઓછામાં ઓછો અડધો કલાક જેવો ટાઈમ જાય છે અને એટલો ટાઈમ આપણું મશીન આઈડિયલ રહેશે. જો આપણે ગણતરી કરીએ તો આખા દિવસમાં જ આપણે 5 પ્રોગ્રામ બનાવીએ તો કમસે કમ આપણું 2 થી 2.5 કલાક મશીન આઈડિયલ રહેશે. ત્યારે સોફ્ટવેર પ્રોગ્રામિંગમાં તમે એક જ દિવસમાં તમારો ઘણો એવો ટાઈમ સેવ કરી શકો છો અને ઘણો એવો નફો વધારી શકો છો. તો આ જ વસ્તુ તમારા કામમાં તમારે જોવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરો, અમે તમને ડેમો બતાવીશું અને બતાવીશું કે તમે કેવી રીતે તમારો ટાઈમ સેવ કરી શકો છો.